હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ જ્ઞાન કંકા એજ્યુકેશન. ધોરણ 10 ચેપ્ટર 2 બહુપદીઓ પોલિનોમિયલ્સ. જો આ બહુપદી વિશે તમે 9મા ધોરણમાં પણ ભણી ચૂક્યા છો, બરાબર? એટલે બહુપદી શું એ લગભગ બધાને ખબર હશે. બહુપદી એટલે બહુ વત્તા પદ, બરાબર ને? બહુ એટલે શું? ઘણું, એક કરતાં વધારે. એને શું કહે છે? બહુ. કરીએ છીએ એકવચન બહુવચન. અને પછી છે પદ. પદ કોને કહે છે? તો ચલ વત્તા સહગુણક, બરાબર? એને શું કહે છે? પદ. હવે તો ચલ કોને કહેવાય અને સહગુણક કોને કહેવાય એ રીતે થોડુંક આપણે ફરીવાર યાદ કરી લઈએ. હું એમ લખું છું કે 3x² માઇનસ 2x પ્લસ 5, બરાબર? તો આ જો આખું 3x² છે, આખું એક પદ છે, બરાબર ને? 3x² છે પદ છે, 2x છે પણ પદ છે, અને આ એટલે 1 કરતાં વધારે પદ થયા. તો 1 કરતાં વધારે પદ બન્યા એટલે આને શું કહે છે? બહુપદી કહે છે. હવે એમાં x² છે અંગ્રેજી મૂળાક્ષર, અહીંયા શું છે? 2x માં x છે, તો અંગ્રેજી મૂળાક્ષરને શું કહેવાય છે? ચલ કહીએ છીએ, ને એની કોઈ પણ કિંમત આવી શકે છે, એને ચલ કહે છે. પછી x² ની બાજુમાં અહીંયા 3 છે, એને શું કહે છે? x² નો સહગુણક કહેવાય, બરાબર? શું કહેવાય? x² નો સહગુણક. 2x ની બાજુમાં 2 છે, એને શું કહેવાય? x નો સહગુણક, બરાબર? શું કહેવાય છે? x નો સહગુણક. અને અહીંયા 5 છે, શું છે? એકલા છે, એની આજુબાજુ કશું નથી. આ 5 છે શું છે? અચલ. એની કિંમત એની એ જ રહે છે, બદલાતી નથી. તો એને શું કહે છે? અચલ કહે છે. તો આ બધું સાથે મળીને બહુપદીની રચના થાય છે. હવે આપણે જોઈએ બહુપદીના પ્રકાર. તો બહુપદીના પ્રકાર કેટલા છે? 3 પ્રકાર છે. પહેલું છે એકઘાતી બહુપદી, બરાબર? જેને સુરેખ બહુપદી પણ કહેવાય છે. તો કોને કહેવાય? એક ઘાત વાળી બહુપદી હોય એને શું કહેવાય છે? એકઘાતી અથવા તો સુરેખ બહુપદી કહેવાય. એનું વ્યાપક સ્વરૂપ કેવું હોય છે? ax પ્લસ b, બરાબર? આ એનું વ્યાપક સ્વરૂપ છે કે જેમાં એની વેલ્યુ છે એ 0 હોવી જોઈએ નહીં. પહેલું પદ છે એમાં એની વેલ્યુ 0 હોવી જોઈએ નહીં. બાકી કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો લખી શકાય. a અને b છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આવે, 2 3 4 -2 -3, બરાબર? 1/2 1/3 √3 કોઈ પણ લખી શકાય. એનું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ 3x -5, બરાબર? જો એક ઘાતી છે એટલે પહેલા પદમાં x ની કેટલી ઘાત છે? એક ઘાત છે, એક પણ ઘાત નથી. એનો અર્થ એવો કે એક ઘાત છે. બીજું ઉદાહરણ લઈ લો y -2, તો અહીંયા y ની કેટલી ઘાત છે? એક ઘાત છે, બરાબર? કાંઈ નથી. તો આ એક ઘાતી બહુપદીના ઉદાહરણ છે. પછી બીજું છે દ્વિઘાતી બહુપદી. કોને કહેવાય? તો બે ઘાત વાળી બહુપદીને શું કહેવાય છે? દ્વિઘાતી બહુપદી. એનું વ્યાપક સ્વરૂપ લખવું તો શું લખાય? ax² પ્લસ bx પ્લસ c, બરાબર? જો દ્વિઘાતી બહુપદીમાં પહેલું પદ છે એમાં કેટલી ઘાત આવશે? 2 ઘાત, હે ને? ax². દ્વિઘાતી બહુપદીમાં પહેલા પદને 2 ઘાત આવશે. એક ઘાતી છે તો પહેલા પદને ax છે તો 1 ઘાત આવશે. દ્વિઘાતીમાં ax², પછી બીજા પદમાં x ની 1 ઘાત અને પછી c ની જોડે કાંઈ નથી. એનો અર્થ શું છે? x છે, ઇનવિઝિબલ x છે, x ની 0 ઘાત, બરાબર? x ની કોઈ પણની 0 ઘાત હોય એને શું કહેવાય? આપણે પહેલા ભણેલા છીએ, કોઈ પણની 0 ઘાત બરાબર કેટલા થાય? 1 થાય, બરાબર ને? કોઈ પણની 0 ઘાત બરાબર 1 થાય. તો c ગુણ્યા x ની 0 ઘાત એટલે c ગુણ્યા 1 બરાબર c થશે, બરાબર? તો એનું આપણે એક ઉદાહરણ લઈ લઈએ, જેમ કે 7x² પ્લસ 3x -2, બરાબર? આ એનું ઉદાહરણ છે. પહેલું પદ છે એની ઘાત 2 હોવી જોઈએ દ્વિઘાતીમાં. બીજું ઉદાહરણ ધારો કે લઈ લઉં x² -3. જો વચ્ચેના 3x ક્યાં ગયા? તો આપણે શું કહેવાય? 3 છે, 3 વચ્ચે 3 ની જગ્યાએ કદાચ 0 હોય તો એ પદ આપણને દેખાતું નથી, બરાબર ને? એટલા માટે ડાયરેક્ટ 3 અહીંયા લખ્યા છે. તો આ એના ઉદાહરણ છે. પછી છે ત્રિઘાતી બહુપદી. ત્રિઘાતી એટલે 3 ઘાત વાળી બહુપદીને ત્રિઘાતી બહુપદી કહેવાય. તો એનું વ્યાપક સ્વરૂપ શું છે? ત્રિઘાતી છે એટલે પહેલા પદમાં કેટલી ઘાત આવશે? 3 ઘાત આવશે, બરાબર? વ્યાપક સ્વરૂપ છે ax³ પ્લસ બીજા પદમાં આવશે 2 ઘાત bx² પ્લસ ત્રીજા પદમાં
એક ઘાત આવશે અને પ્લસ ડી. બરાબર, આ એનું વ્યાપક સ્વરૂપ છે. આપણે એનું એક્ઝામ્પલ લખી લઈએ. ઉદાહરણ તરીકે 4x³ પ્લસ 2x² માઇનસ 5x પ્લસ 3. બરાબર ને, આ છે એનું ઉદાહરણ છે. પછી છે બહુપદીની ઘાત. તો બહુપદીની ઘાત કોને કહેવાય? બહુપદીની ઘાત બહુપદીમાં રહેલી ચલની મહત્તમ ઘાતને શું કહેવાય છે? બહુપદીની ઘાત કહેવાય છે. મહત્તમ એટલે મોટામાં મોટી, ચલની મોટામાં મોટી ઘાત હોય એને શું કહે છે? બહુપદીની ઘાત. હું ધારો કે એક્ઝામ્પલ લખું અહીંયા કે x⁷ પ્લસ 2x⁵ માઇનસ 4x પ્લસ 7. હવે આ પદ છે એમાં બહુપદીની ઘાત કોને કહેવાય એવું કહેતો? સૌથી મોટામાં મોટી ઘાત કઈ છે? 7 છે. બરાબર, આ 7 છે એ સૌથી મોટામાં મોટી ઘાત છે. બરાબર ને, પછી 5 ને પછી 1. તો આમાં જવાબ શું આવશે? બહુપદીની ઘાત કઈ છે એવું કહે તો જવાબ આવશે એનો 7 આવશે. બરાબર ને, આ રીતે આપણે બહુપદીની ઘાત નક્કી થઈ શકે છે. પછી આવે છે શૂન્યોની સંખ્યા. તો શૂન્યોની સંખ્યા કોને કહેવાય? કોઈ પણ બહુપદીના અવયવ પાડીને ગણતરી કરીએ અને છેલ્લે જે x ની કિંમત મળે ને તેને શું કહેવાય? શૂન્ય કહેવાય. ધારો કે એક નાનું આપણે એક ઉદાહરણ તરીકે લઈ લઈએ કે હું આવી રીતે કરું કે x - 2 = 3. આવું કરું તો આમાં x ની કિંમત શું મળે? તો માટે x પછી બરાબર x બરાબર 3 છે અને -2 છે અને ક્યાં લઈ જાય? એના બરાબરની પેલી બાજુ હે ને, એટલે માઇનસના પ્લસ થઈએ તો +2 થઈ જાય. તો માટે x બરાબર 3 + 2 કેટલા થાય? તો 5. તો આજે આપણે x ની કિંમત મળી તેને શું કહેવાય? શૂન્ય. હે ને, તો આને તો એવી રીતે આપણે જોઈએ કે શૂન્યની સંખ્યાના કોને કહેવાય? તો સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય છે. સુરેખ એટલે આપણે જોઈએ એક ઘાતવાળી બહુપદી. બરાબર, કે જે બહુપદીની એક ઘાત હોય તો એને સુરેખ પણ કહેવાય. તો સુરેખ બહુપદીને ફક્ત એક જ શૂન્ય હોય છે. એ રીતે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય છે અને ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય છે. બરાબર, પછી છે બહુપદીનો આલેખ. તો બહુપદીનો આલેખમાં શું યાદ રાખવાનું છે કે સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય છે? રેખા, સ્ટ્રેટ લાઈન. બરાબર, સુરેખ બહુપદીનો આલેખ રેખા હોય છે. પછી છે દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર મળે છે. દ્વિઘાત પરવલયાકાર એટલે યુ શેપ. હે ને, આપણે જો ધારો કે હું તમને એ સમજાવું કે આ x અક્ષ છે. બરાબર, આ છે x અક્ષ અને અહીંયા છે y અક્ષ. આપણે આલેખ દોરવું હોય તો આ રીતે કરીએ ને. હવે x અક્ષ અહીંયા એક આલેખ મળે છે એક. બરાબર, તો આને શું કહેવાય? પરવલયાકાર. પછી એક આલેખ કોઈ આવો પણ મળે. બરાબર, તો આ બધા કયા શેપ કહેવાય? પરવલયાકાર શેપ છે. બરાબર ને, તો દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો મળે છે? પરવલયાકાર મળે છે. પછી છે જો a > 0 એની કિંમત 0 કરતા મોટી હોય તો કેવો મળે? ઉપરની તરફ ખુલ્લો, આવો, આ ટાઈપનો મળે. ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે છે, આવો મળે છે. બરાબર, અને જો a < 0 હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય મળે છે. આલેખ કેવો મળે? આ ટાઈપનો મળે છે. હવે હું ધારો જો એક એક્ઝામ્પલ લઈ લઉં કે 7x² પ્લસ 3x પ્લસ 5. તો આમાં આ એની કિંમત થઈ. એ બરાબર કેટલા છે? 7 થયા ને. તો 7 છે 0 કરતા કેવા છે? મોટા છે. તો આ આલેખ કેવો મળશે? a > 0 છે તો ઉપરની તરફ મળશે. બરાબર, આવો પરવલય મળશે. પછી અહીંયા એવી રીતે a < 0 હોય, -7 હોય તો નીચેની તરફ મળે. બરાબર ને, એની કિંમત -7 હોય તો પછી આવો આલેખ મળે, નીચેની તરફ ખુલ્લો પરવલય મળે. બરાબર ને, પછી અહીંયા જો આ 3 છે કોની કિંમત કહેવાય? અહીંયા b બરાબર 3 અને આ 5 છે c ની કિંમત થઈ. બરાબર, તો આ રીતે આપણને બહુપદીનો આલેખ આ રીતે આપણને મળે છે. એના પછીનો સ્ટેપ છે દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ.
ચલો એમાં કયું આવે છે પહેલા દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. જો આપણે પ્રમાણિત સ્વરૂપ આપણે આગળ જોઈ લીધું બરાબર. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કેવી રીતે લખાય? તો હું લખું છું કે p of x is equal to પ્રમાણિત સ્વરૂપ આપણે આગળ હમણાં જોયું ને શું આવે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર. દ્વિઘાત બહુપદી છે એટલે પહેલું પદમાં x ની 2 ઘાત આવશે બરાબર. પછીના પદમાં x ની 1 ઘાત ને પછી એક પણ નહીં. તો એનું પ્રમાણિત સ્વરૂપ છે બરાબર. પછી છે શૂન્યનો સરવાળો. તો શૂન્યનો સરવાળો બરાબર શું આવે માઇનસ બી છેદમાં એ બરાબર ને માઇનસ બી છેદમાં એ. તો અહીંયા બી કેટલા છે તો બરાબર શું આવશે બી એટલે આ રહ્યા બરાબર. એ શું છે બી એક્સ નો સહગુણક છે ને તો શું લખવાનું આપણે માઇનસ બી છે એટલે માઇનસ અને લખવાનું એક્સ નો સહગુણક અને છેદમાં શું આવશે એ છે એ કોનો સહગુણક છે એક્સ સ્ક્વેર નો સહગુણક છે તો એના બદલે આપણે શું લખવાનું અહીંયા એક્સ સ્ક્વેર નો સહગુણક બરાબર. પછી છે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર બરાબર આવશે સી છેદમાં એ બરાબર. સી એટલે શું છે અહીંયા સી છે એટલે પાછળ છેલ્લું એની જોડે કોઈ પણ સહગુણક નથી બરાબર ને. તો સી બરાબર શું લખવાનું આપણે અહીંયા અચળ પદ આવશે બરાબર. સી બરાબર અચળ પદ અને એ છે કોનો સહગુણક છે એક્સ સ્ક્વેર નો તો લખવાનું એક્સ સ્ક્વેર નો સહગુણક બરાબર. જો આલ્ફા અને બીટા શું છે જો એના પછીનું સ્ટેપ છે કે જો આલ્ફા અહીંયા આવશે આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય અને પહેલું જો આલ્ફા અને બીટા વિરોધી સંખ્યા હોય તો શું થશે જો આલ્ફા અને બીટા બંને બરાબર પરસ્પર વિરોધી સંખ્યા હોય તો બી બરાબર 0 હશે બરાબર. અને જો આલ્ફા અને બીટા એ પરસ્પર વ્યસ્ત હોય તો સી બરાબર એ થશે. વ્યસ્ત એટલે ખબર છે ને ઉલટું 1/5 હોય તો 5 બરાબર 2/3 હોય તો 3/2 તેને વ્યસ્ત. જો આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય તો શું મળે સી બરાબર એ. આપણે એક એક્ઝામ્પલ સમજી લઈએ. ધારો કે એક એક્ઝામ્પલ લઈ લો કે p of x is equal to x સ્ક્વેર માઇનસ 25 બરાબર. આ એક એક્ઝામ્પલ છે. તો આમાં શું થશે બરાબર x સ્ક્વેર માઇનસ 25 છે કોનો સ્ક્વેર છે 5 નો બરાબર ને. તો હવે આ કયું સૂત્ર છે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર a પ્લસ a માઇનસ a બરાબર ને. તો આ શું એ પ્રમાણે આપણે લખીએ તો x પ્લસ 5 અને બીજામાં x માઇનસ 5. તો હવે આપણે શું કરવાનું છે તો બરાબર પહેલું થશે x પ્લસ 5 બરાબર 0 અને બીજા કૌંસ માટે શું લખાય x માઇનસ 5 બરાબર 0. હવે આપણે x ના કરતા બનાવીએ તો શું લખાશે માટે પહેલા માટે શું લખાશે એ માટે ચાલો x ને કરતા બનાવીએ તો x બરાબર 0 અને 5 ક્યાં જતા રહે પાછળ જતા રહે બરાબરની પેલી બાજુ તો -5 થઈ જશે અને અહીંયા શું થઈ જશે x બરાબર 0 અને -5 છે એ પાછળ જતા રહે બરાબરની પેલી બાજુ એટલે +5 થઈ જાય. તો માટે શું થાય અહીંયા x બરાબર 0 -5 એટલે -5 થઈ જાય અને આ બાજુ x બરાબર કેટલા થઈ જાય 0 + 5 એટલે +5 એકલા 5 બરાબર. તો આ બંને જો અહીંયા એકમાં -5 છે અને એકમાં +5 છે તો આ બંને કેવી છે પરસ્પર વિરોધી સંખ્યા છે ને બંને એકબીજાથી પરસ્પર વિરોધી સંખ્યા છે બરાબર ને. એટલે અહીંયા શું આવશે b બરાબર 0 મળશે. આ દ્વિઘાત પદાવલીમાં આપણને x અને y એટલે આને x અને y આ x છે સોરી આ બંને x છે એ બંને x ને આપણે શું કહીએ છીએ એક આલ્ફા છે અને એકને બીટા કહીએ બરાબર. આ આપણે આલ્ફા અને બીટા તો એ બંને કેવા છે પરસ્પર વિરોધી એટલા માટે અહીંયા b બરાબર a મળશે. પણ જો આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય તો શું મળે c બરાબર a બરાબર.
એ રીતે છે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ તો એ પણ આપણે આગળ જોયું કે એનું પ્રમાણિત સ્વરૂપ કયું કહેવાય? 3 થી ચાલુ થાય, બરાબર ને? p of x is equal to શું થાય? પહેલા પદમાં ઘાત કેટલી આવશે? 3, કારણ કે ત્રિઘાત બહુપદી છે. પછી બીજા પદમાં 2 ઘાત આવશે, bx² પ્લસ cx પ્લસ d, બરાબર? આ એનું પ્રમાણિત સ્વરૂપ છે. પછી શૂન્યનો સરવાળો બરાબર શું થાય? -b છેદમાં a. હવે અહીંયા b છે તો b કોનો સહગુણક છે? x² નો, તો -x² નો સહગુણક છેદમાં a છે કોનો સહગુણક છે? x³ નો, બરાબર? તો એની બદલે લખવાનું આપણે x³ નો સહગુણક. પછી આવશે બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો, તો બરાબર શું થશે? બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો બરાબર આવશે c/a. હવે અહીંયા c શું છે? x નો સહગુણક છે, બરાબર? c છે x નો સહગુણક છે, માટે અહીંયા લખવાનું c ના બદલે લખવાનું x નો સહગુણક અને છેદમાં a છે કોનો સહગુણક છે? x³ નો, તો લખવાનું x³ નો સહગુણક. પછી છેલ્લે આવશે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર બરાબર આવશે -d છેદમાં a. -d એટલે અચળ પદ છે ને, છેલ્લું કોઈ પણનો સહગુણક નથી આ. -d તો માઇનસ અને અચળ પદ છે, બરાબર? અચળ પદ અને ફરી છેદમાં a છે x³ નો સહગુણક છે, તો લખવાનું x³ નો સહગુણક, બરાબર? અને છેલ્લો પોઈન્ટ છે બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ, બરાબર? તો એના માટે આપણે કયું સૂત્ર યાદ રાખવાનું છે? શું યાદ રાખશું? p of x is equal to gx into qx into rx. જો હવે જ્યાં, બરાબર, કે જ્યાં px બરાબર કેટલા થાય? px બરાબર શું છે? px બરાબર ભાજ્ય બહુપદી. px ને શું કહેવાય? ભાજ્ય બહુપદી. પછી gx ને કહેવાય છે ભાજક બહુપદી. gx બરાબર ભાજક બહુપદી. qx બરાબર, ફરી લખી દઉં, qx બરાબર શું આવશે? ભાગફળ બહુપદી, બરાબર? ભાગફળ બહુપદી. અને છેલ્લે છે rx. rx બરાબર આવશે શેષ બહુપદી, બરાબર? રિમાઇન્ડર આપણે કહીએ છીએ ને, શેષ બહુપદી. જો એક્ઝામ્પલ આપીને તમને ખાલી સમજાવી દઉં. હું ધારો કે એવું કરું કે 11/2 લઈ લો, 11/2 કરું, બરાબર? તો શું જવાબ આવશે? 2 × 5 = 10, બરાબર? તો 11 માં 10 છે તો કેટલા વધશે? 1 વધશે, હે ને? તો જો અહીંયા 11 છે શું છે? 11 છે ભાજ્ય છે, તો 11 ને શું કહેવાય? px. આ કઈ બહુપદી કહેવાય? ભાજ્ય બહુપદી, બરાબર? પછી એ જ રીતે 2 છે શું છે? ભાજક છે, બરાબર? એટલે એને શું કહેવાય? gx. 2 છે gx છે, તો ભાજક બહુપદી છે. પછી 5 છે, અહીંયા જે જવાબ મળે છે 5 એ શું છે? qx છે, હે ને?
એને શું કહેવાય? ભાગફળ બહુપદી કહેવાય. શું કહેવાય? ભાગફળ બહુપદી. અને છેલ્લે એક છે શેષ છે, તો શેષ છે શું છે? રિમાઇન્ડર. વધ્યું શું? શેષ વધી ને, તો એને શું કહીએ છીએ આપણે? RX, એટલે શેષ બહુપદી. બરાબર. તો આટલું તમારે આ ચેપ્ટરમાં યાદ રાખવાનું છે. હવે પછીના વિડીયોમાં આપણે શું ચાલુ કરીશું? ચેપ્ટર 2.1.